રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના વિરામ કરવાનો ઢીંગલો આજ તો ફૂઈ આવી રમતે તે ઘડીક વાર ફૂઈ પાસે ને પછી સાયકલ માં રમી એની આમ મજા આવે ને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા હા ફઈ આવ્યા ને રિયલ ને ફઈ પાસે રમવું ગમે ઉઠીને સીધું સીવું સામું જ્યાં નતું ક્યારની રમતી હતી એની પાસે વાતું કરવી જોઈએ ક્યારની ગોગા ગાય કે મેં મામ ખાધું કેમાં ખાધું આમાં એને જાવું બૈદી પાસે હાલો જાવું ને બૈદી પાસે બધી ને રોટલી દેતી હતી કે મારે દેવી એક રોટલી 10 ટકા આવતા ને દેવરાવું હાંજે હે ને ઓલી ખીર બનાવી હતી સેવાળી ને પૂરી દીધી ને રોટલી દીધી હતી મજા આવી એને ખાવાની જો બરાબર કેમ કરાય બધી કેમ બરકાય જામ પ્રિય પ્રિય જામ જો એને મજા આવે આવડે તને એમ? વાળી એને બધી ને તો એને મજા આવે જો એ કરવા જાય આ કેમ કરાય પ્રિયલ ઈ વાત જોઈને જ બેઠી હોય બધી કઈ અમે આવીએ ને તરત ઘુમરા થયા આમ આવતા હોય ને રોટલી લઈને કાન પકડવો જો ચોમા ને બિચારી માખીઓ ને આવતી હોય ને અટાણે તો પવન નીકળી ગયો હોય તો વાંધો ન આવે સાંજે ધવાડી કરી દઈએ તો ધવાડી પાસે બેઠી રહી પછી એની નકર તો માખીઓને બેહવા ન દે હાલો હવે બસ પ્રિયલ રમાડી લીધું ને આગળી ના દાદી હે ને ધવાડો પાછો કરી હે કાલે કર્યો તો અટાણે કરે દિવસ નહીં કરે સાંજે કરી હાલો હવે હા હવે હાલો તમે હવે રમો અંદર ને હું જઈ આવું મારું કાલનું અધૂરું કામ હતું એ પૂરું કરી આવું ये मोदी को बच्चियों ये ले ओहो ये ले ये बोलू मोदी को प्रियल समझो तो श्री राम को तो मोदी को श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम करो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय राम श्री राम जय जय राम ये मोदी को आवे हाय ले 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 ये आवे मोदी को आवे ये आवे ये दूर एक उगता आवड़ी गयो मोदी को हाँ श्री राम जय राम जय जय राम श्री राम जय जय प्रिय ने नीनी ना आई नीनी केम ना आई प्रियल ने आज नींदर न आवती प्रियल ना पप्पा गया काम करवा तो प्रियल ने जाऊ के केम जाऊ जो बगा आवे ओय હું નથી પ્રિયલ ને જો ઈચકામ કોણ બેઠું એલે આ તો શું બેઠી એલે પ્રિયલ ને બેહું કોરમ બેહાડ દઉં ને હા પાડે કે કોરમ બેહાડ દઉં તો કે હા એ સીવું જો ઈચકામ બેહું તો ઈચકામ બેહી ગઈ પ્રિયલ ને નીંદર ન આવી તો જો કિરણ બેન ઈચકાવતા હતા જો અલ્યા માઈક ઉતરીએ ખુરશીએ અત્યારમાં હીરો આવે પછી તડકો હોય પછી ન બીજે કા અટાણમાં છે ને જ્યાં અસલનો હીરો આવે છે હવે મેં કીધું આને ઘડીક વાર ઈચક આવું કેમ કે જીતભાઈ એના ટાઈમે બેસી ગયા લાઈવ સ્ટ્રીમ કરીને વિરમભાઈ ને થોડુંક કામ હતું તે એ નીકળી ગયા ને હવે મમ્મી કે હું આગળી કે પ્રિયલ ને રાખવું ઈ કે દક્ષા ભાભી કે છે ને અંજવારી ને કે વાર લઈ બધાય એક કામ લઈને બેસી ગયા બધાય કામ ધંધો અટાણમાં એટલે કામ હોય તે કામ ધંધો લઈને બેસી બધાય કચરા પોતાને કરવા પ્રિયલ ને હોરાવી તો હુતી નહીં મોડી ઉઠી બેહું તારે હવે તો ઘડીક રહી ને પછી શું હે કા
અમારે કઈ વાતોડી થતી હતી ને રમતી હતી. સવારે હા ઉઠીને તો વાતુડી થતી હતી. ઈ પ્રિયલ ઓલા શિવ એના હિંચકામાં બેઠી ને તે હવે જીવન કહું કે ખોરામ બેહાડ નતો શિવ કઈ કે આ હે શિવ તાર ખોરામ બેહાડ દો મને હે શિવ એના તો બેહાડ દો એ આ પાડે હાલો બેહાડી હાલ પ્રિય હામે હામે બેહાડ દે હે. હામે બેહાડ દો પલોટી વાર જા શિવ. હા હમાઈ જા એના પગ તાર ખોરામ આવી જાય. હજી જી નાનું નાનું દીકું નથી પલોટી વાર તો ન આવડે ને. બસ જો મોબાઈલ ઊંચો લઈ લે ઘડી. ઊંચો લઈ લે ફોન બસ બેહી જા પ્રિયલ બેહી જા એ પગ બેનું બેહી ગયો. અરે બસ, લે. અરે લે 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 તો બેઠો વાહ શિવન પગમાં ઓલા ખોરામ પગ રાખી પગ ચડાવીને બેહી ગયા. હા ઓલી નહીં મજા આવે પ્રિયલ ની. હવે ઊભું ન થાવ ના ઈ ના પણ ને ઊભી થઈ જાય તી ધીમે ધીમે હિંચકાવું પડે ને કા પાસે બેહવું પડે તો ઈ ઊભી થઈ જાય. ઊભી થઈ જાય હવે તો એને નથી બેહાડીને આપણે જીરી આખા પાસે ન થઈ શકી તો ઊભી થઈ જાય. જો ઊભી પકડીને ઊભી થવા જ જાય. ઊભી થવા જ જાય. હાલો દીકુ દાદી પાસે રમો તો આપણે કામ કરીએ. એને તો નીંદર નથી આવતી. આજ જરાક મોડી ઉઠી. 2 દિવસે 6:30 વાગ્યામાં ઉઠી જતી વહેલી. આજે જરાક મોડી ઉઠી. હાલો તો દાદી આવે. હાલો ત્યાં રમી ને તું વાતું કરીને ઈ જો ફોનમાં પાછી હાલો કામ કરવા માંડીએ. બધાયને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી યુટ્યુબ ફેમિલી ને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આજ તો અમારે ખુશી ખુશી છે. આજ આખો દિવસ જો કિરણ અહીં આવતી રહી છે. હમણાં 2 દી રોકાહે પણ 2 દી માં તો ઈ કે હું વહી જાય તો પાછું હતું એ નહીં. એ જો રમેશ કે સિંહ પાસે ઈ તો મજા આવે ને આપણે સિંહ હોય એટલે. જો લસણ ફોલે. દીકરી ગઈ લસણ ફોલવા બેસી ગયો ને નાસ્તા પાણી કરીને તો પછી મેં કહ્યું બપોરનો ટાઈમ થાય એટલે હમણાં કઈ રસોઈ પાણી પાછું બનાવી એવું કરીએ. ને ચા બે છોકરીઓ અહીં રમતી હતી. અમે માં દીકરી બે બાજુની વાતોની મોજ માણીએ. હા પ્રિયલ ને જઈ વોકરમાં બેહાડી હતી. ઘડીક વાર તો માન હંજવારી કાઢી ત્યાં સુધી હોતી. હવે છે ને હુઈ જાવ હાલો ત્યાં સુધી માન રમી. જો એ શિવ સામું ધ્યાન હે એનું. તો બપોરનું ટાણું થઈ ગયું ને બેહી ગયા બપોરા કરવા. પ્રિયલ બેન ઉઠી ગયા બપોરા કરવા. જતાય કરે છે. કેવું મોઢું કરે. હા આજે માં શું બનાવ્યું? જમવામાં તો જો આજે આપણે બપોરામાં શું છે ભરેલા મરચાંનું શાક છે. આખા મરચા મરચાંનું અને આ થોડુંક ગલકાનું સવારે ચીથાટું કર્યું હતું તે થોડુંક છે. રોટલા છે રોટલી છે સવારે રોટલી ને છાશ છે. છાશ. તો હાલો બધા બપોરા કરવા. સાદું ને સિમ્પલ ખાવાનું. આપણે દેહી રોટલા હો. હા પ્રિયલ ના પપ્પા હજી આવ્યા નથી કે વેલા મોડું થાય કે તમે બેસી જાજો જમવાથી. અમે જો બેસી ગયા. તારે બોલવું બોલ કે હાલો બપોરા કરવા. ને શિવ જો હુઈ ગઈ એને નીંદર આવતી હતી ને કિરણબેન કે હું બહાર હા એ તો કે કરી આવી કે નાહી આવું તે નાહી આવે. પ્રિય ઓલી શિવ હુતી તા તો હાલો ને જીતભાઈ ને સ્ટ્રીમ ચાલે એટલે ઈ પૂરું થાય પછી જ બેસે જમવા. તો અમે જો હું બેસી ગયા ને પ્રિયલ રમે. તો હાલો બધાય બપોરા કરવા. તો હાલો રોંઢો થવા આવ્યું ને જો થઈ ગયો હું પાછો તૈયાર. જવાનું છે અમારે ગામમાં. કિરણ આવી કાલે તો થોડીક રક્ષાબંધનની શોપિંગ કરવી હોય ને શિવ માટે કપડાં લેવા હોય તે જાવું તો એટલે પછી હું ગયો તો આજે સવારે રિક્ષાનું કામ કરાવવા. હમણાં બધું ભેગું થયું. રિક્ષાનું કામ અહીંયા ભેગું થી નીકળી પડ્યું કારણ કે કેદીની પડી હતી એટલે મેન્ટેનન્સ માંગે. હવે વાહન છે એટલે વાહન તો ગમે તો અહીંયા કામ તો માંગે ને ઘાહોટી તો હોય ને હાલે તો. એટલે એને કીધું તો તમે તૈયાર થઈને રહેજો હું કામ કરાવીને આવું ને પછી આપણે બપોર પછી જાઉં. તો જો હમણાં પૂઈ ગયો ને હવે પાછા કપડા બદલાવી લીધા જમી કરીને. હવે અમે એવા ને એવા અમારા ફેરા ને ભાભી ને મેં ને મમ્મીએ કીધું પણ ઈ માનતા જ નથી. એને નથી આવું એટલે અમારે ભેગું નથી આવવું એને એવું છે. બોલ આજે આળસ થાય મને. હું કહું કાલ આવી આજ તમે વેલા જઈ આવો ને ખરીદી કરતા હો. કેમ કે આજ પ્રિયલ કાંઈ ની વેલી ને વેલી ઉઠી તો એ હવે હુઈ જાય પછી અહીંયા રહી ને ન રહી એવું થાય એનું. લપ કરે છે દક્ષા ભાભી. તો માં ને કિરણબેન ને કહીએ ને કે હાલ તૈયાર થઈ જાય ને તૈયાર કરી દે. અને હું કહું હવે મને આરસ થાય. હું કાજે કોઈ કરીએ આજે તમે જઈ આવો. બધાને એમ થતું કે
હું કામ નથી જતા પણ જો આ છોકરા અમારા એને દક્ષા ભાભીને એમાંય છે કે આમ તો યાને લેવાનું છે ને પાછા મોડું થઈ જાય પછી આ એટલે પછી ગયા વખતે થોડુંક મોડું થયું હતું ને એમાં પછી પ્રિયલ ને ગમતું ઓલી નતું વખતે એ નહોતી હરતી હતી. રહેતી. ગયા વખતે તો સાંજે 10 વાગી ગયા હતા. ને આજે ઘણું લેવાનું છે એટલે પછી મોડું થાય ને વળી પ્રિયલ રહી ન રહી તો એને સાચવવી કે સામાન બધો સાચવવો કે એટલે તો સમજાઈ ગયું થઈ જાય આ છોકરું રે ઈ પાછું એમાંય કે ને કે એક તો માં આલી હકે ને હા તો જો માં આલી હકે ને કાટી હાલે દેતે તે મામા ધીરે ધીરે હલતી હોય તો પછી વારણ લાગે પણ ને. એમાં એવું છે ને કે શોપિંગ તો હમણાં અમે કરી આવીએ પણ આમ મારે કપડા જઈ લેવા હોય ને તો અહીંયા છે ને મમ્મી ફેરા હોય તો જ માર મેળા જ નથી આવતો કપડા લેવાનો. જાવ બધાય માં ખબર હોય જ એટલે છે. નિરાશ રાખવી પડે કારણ કે માની હારે હારે આપણે હાલવું પડે. હા. ઈ પાછું માની ચોઈસ પસંદ જ મસ્ત હોય એટલે પછી હરખું ત્યાં આમાં બધાય કહેતા- જવાનું અને હે કપડા લેવા કેતાય હોય બધા ઈ કે તમારી મમ્મી ની કે ચોઈસ બહુ હજી કે અસલ છે. સીવુયન પ્રિયલ ને કપડા કેવા અસલ પહેર્યા હોય એની તો બહુ એટલે હવે- હવે બધાયની કે કપડા સરસ છે, પસંદ કરે છે માં હાલો એટલે તો પછી આટલા બધા લઈ આવીએ ચાલીએ તે જી લેવાય બીજું કાલ બીજું શું? નહીં રહી ચાહે કાલ દક્ષા ભાભી કાલે ઈ કે રહી ચાહે કાલ આવી હાજ હવે નો આવ્યા કઈ નામ લખતા હાલો પ્રિયલ તો વાગી ગયા 5:30 અને માં ને પ્રિયલ ના પપ્પા ને કિરણ બેન ને શિવ ને બધા ગયા ગામમાં. હું નથી ગઈ કેમ કે પ્રિયલ ને હુઈ જવું હતું તો એ બધા ગયા ગામમાં. તો એ પછી પ્રિયલ ક્યારની રમતી હતી, હોતી જ નહીં. પછી 4:30 પોણા 5 છેટ સૂતી. પછી મેં બપોરના ઠામ થોડાક હતા એ ધોઈ નાખ્યા. પછી આડાવરું કપડા લેવાનું ને એવું કર્યું. પછી આવી ગયા હવે ખેતરમાં દાંતેડું લઈને વાઢવા. થોડુંક વાઢેલું પડ્યું. હું કાલો થોડુંક આપણે ખડ વાઢી લઈએ વાછડી માટે. પ્રિયલ હુતી તો હું થોડુંક વાઢી લઉં. તો વાઢી લેવાનું ચાલુ કરી દઈએ. આજે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. હાવ સવારે ઉઠી ત્યારે 2 હરોળ આવી ગયા ને અત્યારે વાતાવરણ થઈ ગયું તો આપણે હવે ફટાફટ વાઢી લઈએ નહીતર ભીંજાઈ જાય ખડે. તો જો હું જજ્જત ખડ વાઢીને આવતી રહી ઘરમાં અને થોડીક વાર થઈ જાય તો પ્રિયલે ઉઠી ગઈ ને પ્રિયલ ને આવું તું બહાર ને એકદમ ચાલુ થઈ ગયો વરસાદ. તો બહાર નીકળવાનો મેળ આવ્યો નહીં તો એકદમ આવ્યો ને કેટલી ઘણી આવ્યો તો બંધ થયો ત્યાં અમે નીકળ્યા બહાર તો આવ્યા બધી પાસે બધી જો ખડ જજ્જત વાઢીને નાખ્યું તો ઈ ખાય છે. તો જાય અમારે કબોચિયા ભરાઈ ગયા એવો વરસાદ આવ્યો. તો માં ને બધા તો ગયા ગામમાં. હવે ક્યારે આવે હમણાં આવતા રહે કાઢીકું. તો હવે વિડીયો ને એન્ડ કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.